પટેલ સમાજ સમુદાયનો હું આભાર વ્યક્ત કરું છું. મંચસ્થ અનુભવ અને મારા પ્રિય ભાઈ બહેનો, કચરાની વાત આપણે કરી, પણ મનનો કચરો કેવી રીતે દૂર કરવાનો? અને આ રોજ મનના કચરાને લઈને આ ભાર એટલો બધો વધતો જાય છે કે તમને જાણીને આશ્ચર્ય થશે કે માણસ 40 સેકન્ડ એક સુસાઇડ કરે છે. અને આપણા આજુબાજુના લોકો કદાચ આ તણાવપૂર્ણ પરિસ્થિતિમાં સમજી નથી શકતા અને આપણે સહજતાથી કહી દઈએ છીએ, નાટક બંધ કરને, ચાલતો થાને, અરે ડુમસ ફરી આવ, એક વખતે ભજીયા ખાઈ આવ. આ એ જ વાત છે જ્યાં માથામાં દુખાવો થાય છે ને આપણે સહજતાથી કહી દઈએ છીએ કે ઘૂંટણમાં તેલ માલિશ કરને, બધું ઓકે થઈ જશે. પણ આ વાત ખાલી સમજવાની છે કે સ્ટ્રેસ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ એનું મહત્ત્વ આજે જીવનમાં એટલું બધું વધારે છે કે 103 વર્ષની ઉંમર આપણે જઈએ ને, પણ તણાવ મુક્ત કેવી રીતે જીવી શકાય ને એના માટેની એક પહેલ અને આજનો 66મો એક વિચાર કે જેમાં 666 હું એવું સમજું છું. માનસિક સ્વાસ્થ્ય માટેની જનજાગૃતિ અર્થે આજે સ્ટ્રેસ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે સમજવું એક બહુ જ જરૂરી છે. પિક્ચર્સને જોતા સમજમાં આવશે કે કદાચ આપણું પણ આવું જ છે. 12 વાગી ગયા છે, ખાલી ઘડિયાળમાં નહીં, એક ફેસ ઉપર પણ પેન્ડિંગ્સ કામ બધું બાકી છે. એક ખોટું વર્તન જેમાં માણસ સ્મોકિંગ કરી રહ્યો છે અને પાછળના કોફી ઠંડી પડી રહી છે અને એટલું બધું કામ પેન્ડિંગ છે કે ન જાણતા આપણા જીવનમાં તણાવ આવે જ છે. કારણ કે ભાગદોડભરી જિંદગી તો છે ને, અને એ ભાગદોડભરી જિંદગીમાં હું જ હરીફાઈ કરું છું જ્યાં કોઈ સાથે ઊભો રહેવાવાળો વ્યક્તિ નથી. પણ આ વાત સમજાય છે ત્યાં સુધીમાં તો ખેલ પૂરો થઈ જાય છે. આ બધી જ તણાવપૂર્ણ પરિસ્થિતિઓને કેવી રીતે મેનેજ કરવું એ મનોવૈજ્ઞાનિક રીતે સમજતા જઈએ. એક થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ કે બાળકનો જન્મ થાય ને ત્યારથી જ તણાવ તો આવી જ જાય છે. આપણને બધાને જ ખબર છે કે બાળક મળે પહેલું જન્મ લઈને પહેલો શ્વાસ લે એટલે રડવાનું ચાલુ કરે, અને જો ન રડે ને તો ડૉક્ટર્સ મારે, રડાવે. કેમ? કારણ કે પહેલો શ્વાસ એ જરૂરી છે, પહેલું રડવું, રુદન જરૂરી છે. પણ પહેલું રુદન જો વ્યવસ્થિત અને સારી રીતે હશે તો માણસનું ડેવલપમેન્ટલ બહુ સારું થશે. આ સાયન્સ કહે છે, આ મનોવિજ્ઞાન કહે છે. પણ વ્યક્તિ જીવનમાં હારીફાઈમાં જ્યારે વ્યક્તિ આગળ વધતો જાય છે, એ આગળ વધવાની સાથે સાથે આ તણાવો જો બેલેન્સ નથી થતા તો વ્યક્તિ એક એન્ઝાયટી તરફ જાય છે. જીવનના તણાવમાં સ્ટ્રેસ આવવો સહજિક છે અને એને જોઈશું આગળ જતાં. પણ માણસના જીવનમાં સહજ સ્ટ્રેસ કેવી રીતે અને ક્યારે આવતો હોય તો માણસ ડિમાન્ડિંગ છે. બધું જ વ્યક્તિને પોતાના હિસાબે જ થવું જોઈએ એવો વ્યક્તિનો આગ્રહ જે વ્યક્તિને તણાવપૂર્ણ તરફ લઈ જાય છે. હું કહું છું ને આ જ રીતે કર, તારા ફાધરે તારા કરતાં વધારે દિવાળીઓ જોઈ છે, અરે હું તને કહું છું એટલે તારે કરવું જ પડશે. અને તું મારી સાથે આવી રીતે કેવી રીતે વાત કરી શકે જેવી અનહદ ડિમાન્ડોની એક હારમાળા જે વ્યક્તિને તણાવપૂર્ણ પરિસ્થિતિ સુધી લઈ જતી હોય છે. આ ડિમાન્ડ રાખવી જરૂરી ચોક્કસ છે, પણ એ ડિમાન્ડ ક્યારેક તણાવને પૂર્ણ નથી કરી શકાતું. એને તણાવને બાંધી દીધેલી માન્યતા, બિલીફ સિસ્ટમ્સ જે ડિમાન્ડિંગ છે એને મારે જો સમજવી હોય તો મારે આશામાં કન્વર્ટ કરવી પડે. હું આશા રાખું કે કોઈ વ્યક્તિ મને સમજે. જો હું ડિમાન્ડ રાખીશ કે હું જે કહું છું એ જ પ્રમાણે થવું જોઈએ તો વ્યક્તિ તણાવ તરફ જતા એને વાર નહીં લાગે. વ્યક્તિનું મહત્ત્વ, સ્ટ્રેસ અને સ્ટ્રેસને મેનેજ કરવું કેમ મહત્ત્વ છે? કારણ કે ફિઝિયોલોજિકલ અને સાયકોલોજીકલ વેલબિંગ્સ બહુ મહત્ત્વનું છે. આજે રિલેશનશિપ્સ અને ડિમાન્ડ્સ અને પુઅર પ્રોડક્ટિવિટીઝ આજે એડજસ્ટમેન્ટના બહુ વધારે પડતા ઇશ્યુઝ છે. જ્યારે આપણને કોઈ પણ સહજ એવું કહી દે કેમ છો, આપણે કહીએ મજામાં, પણ તમે અંતરને પૂછો કે તમે ખરેખર મજામાં છો, ત્યારે એવું થશે કે ના. પણ આ વ્યવહાર અને આ સમાજ અને આ રૂટિંગ અને આજુબાજુનું કલ્ચર આપણને શીખવે છે કે જ્યારે કોઈ પણ આપણને એવું કહે ને કે કેમ છો, ત્યારે જવાબ એ જ આપવાનો કે ફાઇન, ફર્સ્ટ ક્લાસ, અરે મારા જેવું કંઈ નહીં, માલિકની મહેરબાની. પણ આપણને જ ખબર હોય કે આપણા મનના તણાવોના કારણો શું હોય અને આપણે એને વ્યક્ત નથી કરતા. કારણ માત્ર બહુ બધા હોઈ શકે કે હું જે કહું છું, હું જે સમજું છું એ વ્યક્તિ સમજી શકશે કે કેમ. પણ એ જ જે હું સમજવા માંગુ છું, ઘણા બધા લોકો સાહેબ અમને એવું કહેતા હોય આ કાને સાંભળી અને આ કાને કાઢી નાખવાનું. બરાબર કહ્યું ને? આવું જ કરવું જોઈએ ને? જ્યારે મને આવું પૂછતા હોય ત્યારે હું સહજ કહેતો હોઉં કે આ કાન અને આ કાનની વચ્ચે મગજ પણ છે અને એ મગજ પર તણાવ આવે છે અને માણસને સ્ટ્રેસ થાય છે. આ એમ જ નથી નીકળી જતું.
એ માણસના મગજમાં સ્થિર થાય છે અને વિચાર એ માણસને હેરાન કરે છે. આજે એવું કહેવાય છે કે વ્યક્તિને દિવસ દરમિયાન 60થી 80 હજારો વિચારો આવે છે, પણ આ વિચારો માણસને એલર્ટ કરતા હોય છે. અને આ એલર્ટ કરવાવાળા વિચારો જ્યારે હું સમજી લઉં છું ત્યારે એને એક્ઝિટ કરવાનો રસ્તો પણ જો હું સમજી શકું તો હું એમાંથી તણાવપૂર્ણ થઈ શકું. પણ ડિમાન્ડ માણસની અને આ બધી જ પ્રોડક્ટિવિટીઝને મારી ઓછી કરતી હોય છે. પીપીએફ તો ખબર જ છે, ઇન્વેસ્ટમેન્ટ હોવું જ જોઈએ વ્યક્તિગત જીવનમાં, અને પીપીએફના કોન્સેપ્ટ્સ આપણને બધાને જ ખબર છે. પણ આ પીપીએફ એટલે પર્સનલ્સ, પ્રોફેશનલ્સ અને ફેમિલી લાઈફ. મારા તણાવના 3 કારણો મને પોતાએ ઓળખી લેવા જોઈએ કે જ્યાં મારી પર્સનલ્સ લાઈફ ડિસ્ટર્બ થાય છે, મારી પ્રોફેશનલ્સ લાઈફ ડિસ્ટર્બ થાય છે, મારી ફેમિલી લાઈફ ડિસ્ટર્બ થાય છે, તો એ તણાવ છે. ઘણી વખતે લોકો આપણને કહેતા હોય કે તું તણાવમાં છે, પણ એ પોતાને આઈડેન્ટિફાઈ કરવાની જરૂર છે કે મારી પ્રોડક્ટિવિટી, મારા પોતાના વ્યવહારમાં, મારા વર્તનમાં અને મારી ફેમિલીમાં શું આ પીપીએફ આજે એક લોસમાં જઈ રહ્યું છે, તો મને ચોક્કસ એના માટે વિચારવું જોઈએ. સ્ટ્રેસ અને સ્ટ્રેસર્સ, વ્યક્તિને તણાવ તો થાય છે પણ તણાવના કારણો ખબર નથી હોતા. જ્યારે કોઈ પરિસ્થિતિ વ્યક્તિ જીવતો હોય, કોઈ સાથેના થયેલા અણબનાવ, જે બધા કારણોના લઈને હું તણાવપૂર્ણ એ પરિસ્થિતિમાં, જેને આપણી ગુજરાતી અને સુરતી ભાષામાં કહેવાય દુખતી નસ, કોઈ મારા દુખતી નસ પર પગ મૂકી દીધો. અને આ દુખતી નસ શું છે એ કોઈ વ્યક્તિને આઈડેન્ટિફાઈ કરે, એ વ્યક્તિએ પોતાએ આઈડેન્ટિફાઈ કરવાનું હોય છે કે જે મને તણાવ થઈ રહ્યો છે એમાં મારા તણાવના કારણો શું છે. લોકોને જે લાગે છે એ તો એક અલગ પરસેપ્શન છે, એક દ્રષ્ટિકોણ છે, એક અલગ ઓપિનિયન છે, એનો વિચારનું એક વાવેતરમાં એનો એક વિચાર આપણી સામે મૂકી રહ્યો છે, પણ ખરેખર મારા મનમાં કઈ વાત છે જેને મારે આઈડેન્ટિફાઈ કરવું જોઈએ. એટલે સ્ટ્રેસ અને સ્ટ્રેસર્સને મને વ્યક્તિગત જીવનમાં આઈડેન્ટિફાઈ કરતાં આવડવું જ જોઈએ. સિમ્ટમ્સ છે કેટલાક, ફિઝિકલ્સ, બિહેવિયર્સ, થોટ્સ અને ફિલિંગ્સ, આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. જ્યારે સ્ટ્રેસ વધે છે ને ત્યારે ટેન્શન્સ આવે છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે, એક જમવાનું ઓછું થઈ જાય છે, ઊંઘ ડિસ્ટર્બ થઈ જાય, બ્લડ પ્રેશર્સ આજે વધતું જાય છે. ડૉક્ટર્સ આ બધા જ ફિઝિકલ સિમ્ટમ્સને માને છે, સમજે છે અને કહે છે કે આ બધા જ તણાવોના કારણોના લઈને તંદુરસ્ત તો મંદુરસ્ત, તનનું મહત્વ અને તનના વિચારો સ્વચ્છ અને સુદૃઢ હોવા જ જોઈએ. જો નથી તો એના ફિઝિકલ સિમ્ટમ્સ આપણને જોવા મળે છે. પણ જનરલી જ્યારે સ્ટ્રેસમાં હોઈએ ને ત્યારે વ્યક્તિનું વર્તન પોઝિટિવ અને નેગેટિવ તરફ હોતું હોય છે. પણ મોટે ભાગે જ્યારે વ્યક્તિ તણાવમાં હોય ત્યારે એનું વર્તન, એમાંથી પ્રોબ્લેમના સોલ્યુશન સ્વરૂપ વિચારવા માટે વ્યક્તિ સ્મોકિંગ, ડ્રિંક, આલ્કોહોલ્સ, અવોઇડ પીપલ, અને સમાજ અને સોસાયટી આપણને એ જ શીખવતું હોય કે તને તણાવ થાય છે ને છોડી દે ને, બોલાવાનું નહીં, બ્લોક કરી દે, જવાબ નહીં આપવાના. પણ આ બધી જ પરિસ્થિતિ માણસને તણાવ મુક્ત નથી કરાવતી. આની સાથે જોડાયેલા મારા વિચારો અને મારી ફિલિંગ્સો પણ બહુ મહત્વની છે. અનવોન્ટેડ થોટ્સ, ન જાણતા એક પોતાના ઓબ્સેસિવ્સ વરી આવતું રહેવું, પોતાની જાતને જવાબદાર ગણવું, આ બધા વિચારો છે. વિચારો માટે અનવોન્ટેડ થોટ્સ, કેટલાક ક્લાયન્ટ્સ અમને કહેતા હોય કે આ એટલા બધા વિચારો આવે છે ને કે એને રોકી નથી શકાતું. જ્યારે અમે એમને પૂછતા હોઈએ તો એ લોકો એની ભાષામાં કહેતા હોય કે આ મારા વિચારો એક વોટ્સઅપ જેવા છે, જેમાં લોગઆઉટ જ નથી. જેવું નેટ ચાલુ કર્યું, ચાલુ ધડ મેસેજ, અને એ મેસેજ બંધ જ નથી થતા. કુદરતે એવી કોઈ સ્વિચ આપી નથી કે આને હું કેવી રીતે ઓછું કરી શકું. આવા અનવોન્ટેડ થોટ્સ મને એક ફિલિંગ સાથે જ લઈ જાય છે, જેમાં મારો ચીડચીડ સ્વભાવ, મારી એન્ઝાયટી અને મને ગિલ્ટ તરફ લઈ જાય છે. વ્યક્તિના જીવનમાં ખાલી આપણે ફક્ત વિચારોને સમજતા રહીએ, એની સાથે સાથે વાણી અને વર્તનને પણ સમજવું પડે, એની લાગણીને પણ સમજવું પડે. અને એ લાગણી અને વર્તન વ્યક્તિ પોતે આઈડેન્ટિફાઈ કરતો હોય છે. વર્તનમાં સામેવાળી વ્યક્તિને એવું દેખાય કે આ વ્યક્તિ દારૂ પીવે છે, ગુસ્સે થાય છે, ચીડચીડ થઈ ગયો છે, પણ એને કઈ લાગણી છે અને એના મનમાં કયા વિચારો છે એના માટે વ્યક્તિએ પોતે જ એનાલિસિસ કરવું પડતું હોય છે. સારા સ્ટ્રેસ પણ છે અને હેલ્ધી અને અનહેલ્ધી. તણાવ માટે આપણે એટલું જ જાણીએ છીએ કે આ તણાવ ખાલી ને ખાલી નેગેટિવ છે. જો સારો તણાવ અત્યારે નહીં હોત તો આ હોલ આટલો ખચબચ ભર્યો નહીં હોત. કે મારે સમય પર પહોંચવું છે, મારે એક વિચારોનું વાવેતરનો એક સારો વિચાર વાગોળવો છે, એના માટે મને જો વરસાદ પડે છે તો એના માટેનો 10 મિનિટ પહેલાં મારે પહોંચવું, આ હેલ્ધી સ્ટ્રેસ છે. અને હેલ્ધી સ્ટ્રેસ એક પ્રોડક્ટિવિટીઝને વધારે છે.
સ્ટ્રેસના કારણોમાં ક્યારેક રિજિડનેસ, વરીઝ, ઇન્ટરનલ, એક્સટર્નલ્સ બહુ બધા ફેક્ટર્સ છે, જેમાં કોન્ફ્લિક્ટ્સ, એક ટાઈમ્સનું પ્રેશર્સ, રિલેશનશિપ પ્રોબ્લેમ્સ, ડિસઅપોઇન્ટમેન્ટ, આ બધી જ બાબતો એક સ્ટ્રેસરના કારણો છે. જે મેં વાત કહી તેમ કે તણાવના કારણો કયા છે એ બહુ જ મહત્વનું છે, જેને આઈડેન્ટિફાઈ કરવા માટે આ વસ્તુઓને સમજવી ખૂબ જરૂરી છે કે મારા ઇન્ટરનલ ફેક્ટર્સ કે એક્સટર્નલ ફેક્ટર્સ કયા એવા છે જેને કારણે હું તણાવમાં રહું છું. ઘણા એવા સાયકોલોજીકલ સ્ટ્રેસર પણ છે. આજે મર્ડર, રેપ, ટેરરિસ્ટ એટેક્સ, આજે ટ્રાફિક, COVID-19, આજે કોઈ જગ્યા પર ફાયર્સની સેફટી માટેના એલાર્મ વાગે છે, ત્યાં આપણું મન તણાવપૂર્ણ થાય જ છે. અને આ સાયકોલોજીકલ છે કે જેના કારણોને લઈને કોઈ જગ્યાએ થતી ઘટના આપણા મન ઉપર એટલી બધી સવાર થઈ જાય છે કે આપણા મનમાંથી એમાંથી બહાર નથી નીકળી શકાતું. મોટે ભાગે આપણા જીવનમાં 3 જ ફિલિંગ્સ મોટે ભાગે હોય કે જ્યારે તણાવમાં આપણે હોઈએ ત્યારે 3 પરિસ્થિતિ કરતા હોઈએ. એક ફાઇટ, ફ્લાઇટ અને ફ્રીઝ, એટલે કે એનો સામનો કરો. અને મારા મનની આગળ એક કાળા વાદળો ઘેરાયા છે જેમાં મને ખ્યાલ નથી આવતો કે હવે શું નક્કી કરું. ત્યારે માણસ ફાઇટ, ફ્લાઇટ અને ફ્રીઝ આ 3 રિસ્પોન્સો જ નક્કી કરતું હોય. કોઈ કહ્યું છે ને કે મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે, આ સમજ અણસમજ એ ખુદ સરસતું હોય છે. આજે માણસના આ બિહેવિયર્સના લઈને લોકો ઇન્ટરપર્સનલ કોન્ફ્લિક્ટમાં જ્યારે માણસ ગુસ્સાથી વ્યક્ત કરે છે ત્યારે માણસ નજીક તો હોય છે પણ એનો અવાજ મોટો થઈ જતો હોય છે. અને આ અંતરથી અંતરનું અંતર ઘટી જાય છે ને ત્યારે જ આ સંભવ બને છે. માઇન્ડસેટ, આપણું પોતાનું એક માઇન્ડસેટ શું છે એના માટેનું પોઝિટિવ માઇન્ડસેટ છે. અહીંયા બહુ બધા જ અનુભવી લોકો છે જેને ખ્યાલ હશે કે કેટલાક પક્ષીઓ એવા છે કે જે લોકોને ઊંચું ઉડવું પસંદ છે અને એ લોકો જેટલું ઊંચું ઉડે છે એ લોકોની પોતાની ચાંચને એ લોકો ઘસે છે અને જેટલી ચાંચ ઘસે છે એટલું જ એ લોકોનું આયુષ્ય ઓછું થઈ જાય છે. પણ એ આયુષ્ય ઓછું થવું એ લોકોને પસંદ હોય છે, પણ ઊંચું ઉડવું જ એમનું એક ધ્યેય હોય છે. તો એક માઇન્ડસેટ્સ કેવું છે, પણ ઘણી બધી વખતે સાયકોલોજીમાં એક ડિસ્ટોર્શન જેને કહી શકાય, જેમાં વ્યક્તિ પોતે એક જમ્પિંગ કન્ક્લુઝન ઉપર આવી જાય અને એક પોતાનું એક માઇન્ડસેટ એક પરસેપ્શનથી સેટ કરતો હોય જેમાં એને એવું જ લાગે કે મેં જે વિચાર્યું છે એ જ એનું કન્ક્લુઝન છે. માણસ માની લે છે એના કરતાં મારે એ કહેવું જોઈએ કે માણસે જાણી લેવું વધારે જરૂરી છે. અને જ્યારે આ નથી થતું ત્યારે માણસ તણાવમાં જ રહે છે અને એના રિલેશનો બગડતા જાય છે. આ પરસેપ્શનનો ખેલ છે. વ્યક્તિનું દ્રષ્ટિકોણ કેવો છે ને આ બહુ જ મહત્વનું છે. ટ્રેનમાં એક વ્યક્તિ પોતાના 14 વર્ષના બાળકને લઈને જ્યારે આગળ વધતો હોય અને એનો બાળક 14 વર્ષનો કહેતો હોય કે પપ્પા કેટલું ફાઇન, ટ્રેનની સાથે વાદળો દોડે છે, ઝાડ દોડે છે, આજુબાજુના લોકો એને કહે કે તમારો છોકરો ગાંડો થઈ ગયો છે. કોઈ સાયકોલોજીસ્ટને બતાવો, કોઈ સાયકેટ્રિસ્ટને બતાવો, લોકો હાસ્ય ઉડાવે છે. અને જ્યારે એનો પિતા એટલો શાંતિથી કહે કે 14 વર્ષથી એની આંખ બંધ હતી, આજે જેનું ઓપરેશન થયું છે, આ એની ઉત્સુકતા અને એક ક્યુરિયોસિટી છે જેણે આજે જગત જોયું છે, આ સાંભળતા જ પરસેપ્શન ચેન્જ થઈ જાય છે અને માણસ કહે છે કે વાહ શું વાત છે. આ દ્રષ્ટિકોણનો મામલો છે કે હું કઈ દ્રષ્ટિથી જોઉં છું. કદાચ મારો એક કાન અહીંયાથી જોઈ શકાતો હશે પણ એ કાન એક જોઈ લો એક જ કાન મારો છે એવું સાબિત નથી કરતું. જ્યારે એની પોઝિશન બદલીને સામેની દ્રષ્ટિએ આવે છે ત્યારે ખબર પડે છે કે એક્ઝેક્ટ મારા 2 કાન છે. પણ જ્યારે હું પરિસ્થિતિની સામે પરિસ્થિતિને જોવા માટેનો મારો ડોળો બદલું છું, દ્રષ્ટિકોણ બદલું છું, ત્યારે વ્યક્તિનું જીવન બદલાતું જાય છે. કોપિંગ વિથ સ્ટ્રેસ, કેવી રીતે કોપ કરવું અને એમાં આઈડેન્ટિફાઈ કરવા પોતાના સ્ટ્રેસર્સને કે કયા તણાવોના કારણો છે એને મારે આઈડેન્ટિફાઈ કરવા જોઈએ. મારે રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જોઈએ. રેગ્યુલર એક્સરસાઇઝ આજે બહુ બધા ડૉક્ટર્સો સહજતાથી કહેતા હોય શું થાય દોડવાથી, તો એમાં કેટલાક લવ હાર્મોન્સ છે કે જે ઓક્સિટોસિન્સને રિલીઝ કરે છે અને એ હોર્મોન્સ મુખ્યત્વે મહત્ત્વના 4 હોર્મોન્સો છે. એમાં એક લવ હાર્મોન્સ, એક ચાલવાથી, કસરત કરવાથી એન્ડ્રોફિન, ડોપામાઇન રસપ્રદ કામ કરવાથી વધે છે અને પોતાના મૂડ્સને સ્ટેબલ્સ કરે છે એવા સેરોટોનિન્સ જેવા 4 કેમિકલોનું જીવનમાં બહુ જ મોટું મહત્ત્વ છે. ખાલી ચાલવાનું એની પાછળના સાયન્સ છે કે આ મારા પદાર્થો જે કેમિકલ્સ છે એ હેપી કેમિકલ્સને ઇન્ક્રીઝ કરે છે, એના માટે મારો તણાવ ઓછો થાય છે, એના માટે આ વધવું જરૂરી છે. સારું જમણ એની સાથે સારું ઊંઘવું એ પણ જરૂરી છે. 8 કલાકની ઊંઘ
ફેમિલી ટાઈમ્સ, ફ્રેન્ડ્સ ટાઈમ. શું થશે આનાથી? એક સામાન્ય વાત, ઘરમાં એક વખતનું જમણ લેવાથી માણસને એ ખબર પડતી જતી હોય છે કે મારા બાપાનું પેશન્સ લેવલ્સ કેટલું છે, એને શું ગમે છે. એ જો ઊભા થઈ જાય તો મારે વેટ કરવું, આખા દિવસની દિનચર્યા શું થાય છે એ એક વખતના જમવાથી ખાલી થઈ જાય છે. આ વિચારો જ્યારે બદલાય છે ત્યારે પોતાનું ફેમિલી બોન્ડિંગ્સ, એવા હેપી કેમિકલ્સ જે ઇનબિલ્ટ બનતા જાય છે, જ્યાં મને મેડિસિન્સ લીધા વગર મારું બોડી આ વાતને એક્સેપ્ટ કરીને નવું મેકેનિઝમ્સ બનાવે છે, જે કેમિકલ્સ બનાવે છે, જે મને તણાવ મુક્ત કરે છે. કોપિંગ વિથ સ્ટ્રેસની સામે પ્રોબ્લેમ સોલ્યુશન્સ માટે વિચારવું જોઈએ. ઘણી બધી વખતે અમે લોકોને જોયા છે, આપણી આસપાસ એવા લોકો છે કે ખાલી ફક્ત ને ફક્ત તણાવોને જ રિપીટેશન કર્યા કરે છે કે મારા જીવનમાં આટલા બધા દુઃખ છે. પણ આપણે એ વાતને સમજવી જોઈએ કે ફક્ત રિપીટેશન કરવાથી દુઃખ ઓછું નથી થતું, એમાંથી સોલ્યુશન ફોકસ કંઈ વિચાર કરવાથી જ એનું સોલ્યુશન નીકળી શકતું હોય છે અને તણાવ મુક્ત રહી શકાતું હોય છે. લર્નિંગ કામ ટેકનિક્સ, એક બ્રીથિંગ એક્સરસાઇઝ કેવી રીતે કરવું, અસર્ટિવ કોમ્યુનિકેશન્સ. લોકો ના નથી પાડી શકતા, લોકો શું વિચારશે, અને એના માટે હું તમને એક ટેકનિક શીખવાડું જેમાં સેન્ડવિચ મોડલ છે, જેમાં એક સારી વાત કોઈને પહેલાં કહેવી, જે ન ગમતી વાતોને વચ્ચે મૂકવી અને ફરીથી કોઈને એક સારી વાત કહેવી, અને આ લેયર્સ કહીને કહેવું. એ કોમ્યુનિકેશનની સ્કિલને જો વધારીશું તો એ કોપિંગ સારું થઈ શકે. તમારા જીવનમાં કંઈ પ્રોબ્લેમ છે? ના? તો પછી ચિંતા શું કામ? જો તમારા જીવનમાં પ્રોબ્લેમ છે, હા, તમે એ પ્રોબ્લેમ માટે કંઈ કરી શકો એમ છો, હા, તો પછી ચિંતા શું કામ? જો તમારા જીવનમાં પ્રોબ્લેમ છે, હા, તમે કઈ પ્રોબ્લેમ માટે કંઈ કરી શકો એમ છો, ના, તો પછી ચિંતા શું કામ? મને કોઈ અહીંયા કહે કે તમિલમાં સોંગ ગાવાનું છે તો હું કરી જ નથી શકતો, તો મને એના માટે સ્ટ્રેસ શું કામ લેવાનો? તો જે બાબતોને મને સમજવું જોઈએ કે હું સારું ઊંઘ, સારું જમવાનું, મને એવી કોઈ વાત હેરાન કરે છે કે કેમ, એ વાતને મને સમજવી જોઈએ. સ્ટ્રેસ મેનેજમેન્ટ, એક્સરસાઇઝ, રિલેક્સેશન્સ, એક લોકો સાથેનું મળવું, સારું જમવું, આ બધું જ હોવું જોઈએ. મેડિટેશન્સ, ડીપ બ્રીથિંગ્સ, વિઝ્યુઅલાઇઝ અને એક મસાજ થેરાપી. 4 ટેકનિકો આપણે કરી શકીએ જ્યારે બહુ જ તણાવમાં હોઈએ ત્યારે. 4, 5, 6 ટેકનિક્સ. 4 ગણતા શ્વાસ હું લઉં, 5 ગણતા રોકું અને 6 ગણતા સુધી બહાર કાઢું. નથી કરી શકતો તો જ્યારે હું આ હાથનો પંજો લઉં, શ્વાસ લઉં, છોડું, શ્વાસને લઉં અને છોડું, જેમાં મારી બ્રીથિંગ અનઇવન થઈ જાય છે, જેમાં એ હેલ્પ કરે છે. એક્સરસાઇઝનું સાયન્સ આપણે સમજવું છે, એક સ્ટ્રેચિંગ એક્સરસાઇઝનું સાયન્સ સમજવું છે, જેના લીધે હેપી કેમિકલ્સ વધે છે, જેના લીધે સ્ટ્રેસ ઓછું થાય છે. સારું જમવું, આલ્કોહોલ અવોઇડ કરવું, સારું બેલેન્સ ન્યુટ્રિશનવાળું ખાવું, એ સ્ટ્રેસને મેનેજ કરે છે. સારું ઊંઘવું, એક વ્યક્તિગત જીવનમાં ડીપ સ્લીપ, સવારે ઉઠ્યા પછીની એક જાગૃતતા અને હેપીનેસ આવે, એ બહુ મહત્વનું છે. ગોલ સેટિંગ્સ, પોતાના જીવનમાં ગોલ હોવા જોઈએ, સક્સેસ જાર હોવી જોઈએ. એક સક્સેસ જાર પોતાના જીવનની વ્યક્તિગત હોવી જોઈએ કે મેં આખા વર્ષ દરમિયાન કઈ સફળતાઓને મેળવી. આજે બર્થડે તો દરેક લોકો સેલિબ્રેટ કરે છે, એનિવર્સરી સેલિબ્રેટ કરે છે, પણ મારું એક એવું છે કે જો સક્સેસ જાર પોતાની વ્યક્તિગત ભરતા રહેશો તો એક વર્ષમાં થયેલી તમારી સફળતાઓને જો તમે નોંધશો ત્યારે એક વર્ષમાં કાપેલી કેપ તમને અલગ આનંદ અપાવશે. અને આ સક્સેસ જાર વ્યક્તિગત જીવનમાં વ્યક્તિની હોવી જોઈએ. મનનું ફ્રેક્ચર છે કે મનની મોચ, આ ડૉક્ટર જ ઓળખી શકે છે. આ તણાવપૂર્ણ પરિસ્થિતિમાં વ્યક્તિ પોતે બહાર નીકળવા માટેના આટલા બધા પ્રયોગો છે, પણ જો નથી તો એના માટે કાઉન્સેલિંગ સેશન્સ લેવા જોઈએ, મેન્ટલ હેલ્થ ક્લિનિશિયનને મળવું જોઈએ. આપણી આસપાસ આવા જ એક ફુગ્ગો છે, એ એક્ટિવિટીઝને કરીને આપણે એક વિરામ તરફ જઈશું. એ એક્ટિવિટીઝ છે કે આજે લોકો વિચારતા હોય કે અમને આ ઉંમરમાં ફુગ્ગો ફોડવાનો, અમે આવું કરી શકીએ, પણ નાનું બાલિશતા આપણને આનંદ અપાવે છે, એની એક અનુભૂતિ કરીશું. એક મ્યુઝિક વાગશે 1 મિનિટની અંદર, એમાં 1 મિનિટમાં તમારે વિઝ્યુઅલાઇઝ કરવાના છે પોતાના તણાવોને, અને પોતાના તણાવો કે કોઈ કોન્ફ્લિક્ટને, કોઈ કીધેલી વાત, કોઈ ઘટના, કોઈ થયેલી ભૂલ, એને તમને યાદ કરવાની છે અને ફુગ્ગા ઉપર ફૂલવીને ગાંઠ મારીને એનું નામ અથવા એ સિચ્યુએશનને લખવાનું છે હાથથી. અને જ્યારે હું 1 થી 3 કહું ત્યારે એ જ એગ્રેશન્સ અને એ જ ફિયરફુલ અથવા એન્ઝાઇટીવાળા ઇમોશન્સને વિઝ્યુઅલાઇઝ કરીને એ ફુગ્ગાને ફોડવાનું છે. ઓકે, તો આપણે 1 મિનિટનો સમય લઈએ, બધા ફુગ્ગો ફટાફટ ફૂલવી દઈશું.
બધાના ફુગ્ગા ફૂલાઈ જાય એટલે જરા આપણે શરૂઆત કરીએ. ગાંઠ મારવાની છે, કોઈ પકડી નહીં રાખે. ચાલો આપણે શરૂઆત કરીએ. આંખો બંધ કરીશું અને એ વિઝ્યુઅલાઇઝ કરીશું કે આપણા જીવનના તણાવો, ભૂલો અને આ પરિસ્થિતિને યાદ કરીએ. બધાનું જ ધ્યાન મ્યુઝિક તરફ. તણાવપૂર્ણ કોઈ પણ વાત, થયેલી ઘટના, બાળપણની સ્મૃતિ જે આજે પણ હેરાન કરે છે, એવા વિચારો જે આપણને ગમ્યા નથી પણ કોઈએ આપણને કીધા છે, એવી વાતોને યાદ કરીએ. આંગળી ઉપરથી ફુગ્ગા ઉપર આપણે લખીએ એ જ બાબતોને, એ જ વાતોને, એ જ એગ્રેશનને, એ જ પસ્તાવાને, અને 1 થી 3 બોલતા સુધીમાં આપણે એ જ એગ્રેશન સાથે આજે તણાવ મુક્ત થઈએ. 1, 2, 3. અંતે એટલું જ કહીશ કે ગમતું રાખ, ગમતું ના રાખ. આ જીવન છે, આ જીવન નથી.